આજે આપણા પેનલ પર સ્પેશિયલ તપસ્વી ગેસ્ટ બેઠા છે. તો સૌથી પહેલા છે આપણા તપસ્વી રત્ન ઓલ્ડેસ્ટ કપલ નારંગી આંટી અને પ્રકાશ અંકલ, અને એમની જોડે આપણી જોડે બેઠા છે પ્રિયલ દીદી. પ્રિયલ દીદી માટે હું એમ કહીશ કે એમને રેટિના પિગમેન્ટેશન છે. એટલે રેટિના પિગમેન્ટેશન એટલે વિઝન માત્ર 5% છે, પણ એવી ડિફિકલ્ટી હોવા છતાં તેમને સરસ રીતે આ વર્ષી તક પૂર્ણ થવા પડશે. તો આપણે જાણીએ એ લોકોના તપની મનની વાત શું છે. પ્રિયલ દીદી, તમને આ રેટિના પિગમેન્ટેશન હતું તો ફેમિલીથી જલ્દી ઇઝીલી તો રજા મળી નહીં હોય તપ કરવા માટે, તો તમે એ લોકોને કઈ રીતે કન્વિન્સ કર્યા? મેં પહેલાં ફાગણ સુદમાં ટ્રાય કર્યો 8મના દિવસે એક ઉપવાસ. તો કારણ કે મેં બિફોર એના 3-4 વર્ષથી મેં કોઈ ક્રિયા તપસ્યા કાંઈ કર્યું નથી. તો મમ્મીની ના હતી. એક ટ્રાયલ કર્યો, મમ્મી કીધું થઈ જશે, તો કન્ટિન્યુ આગળ વધ્યા. અચ્છા આંટી, તમે તો આપણે બધાએ જોયું છે કે તમે સંઘમાં ખૂબ સરસ તપો કરો છો, તો આ વખતે કપલ તપ કરવાની ઈચ્છા કે પ્રેરણા ક્યાંથી મળી? મને છે ને લગભગ 5 વર્ષથી ઈચ્છા હતી કે અમે સજોડે વર્ષતપ કરીએ. અમે લોકો ટ્રાય પણ કરી, પણ મારી ટ્રાય છૂટી ગઈ ને અંકલને પૂરું થઈ ગયું. કારણ કે મારી તકલીફ થઈ ગઈ, હોસ્પિટલાઇઝ થઈ ગઈ ને મને છોડવું પડ્યું. બસ મને એકવાર ઈચ્છા હતી કે અમે એકવાર સજોડે પુણ્યનું પુણ્ય કંઈ કાર્ય કરીએ અને સારી રીતે ઉજવીએ. સરસ સરસ. અંકલ, તમે તો દુકાન બી જાઓ છો અને ઉંમર પણ છે, તો તપ પ્લસ ક્રિયા પ્લસ દુકાન આ બધું તમે કઈ રીતે મેનેજ કર્યું? ઉંમરને એને કંઈ સંબંધ નથી. શરૂથી જ અમે સવારે 5 વાગે ઉઠીને ક્રિયા કરવાની, રસોઈ જવાનું અને 9 વાગે 9-9:30 વાગે ઘરે આવવાનું. એ પછી એક કલાક રેસ્ટ કરીને પછી આખા દિવસ માટે દુકાન, પછી સાંજના પાછી ક્રિયા. અને એ દુકાને જવાનું તો એવું છે કે જે ટાઈમ મળે છે એ ઊંઘવામાં નહીં કરીને ટાઈમ દુકાન ઉપર બેસી એટલે ટાઈમ પાસ થાય અને 7 વાગે ઘરે આવી પાછી ક્રિયા ને એ બધું કમ્પ્લીટ થઈ જાય છે. એટલે કોઈ તકલીફ આવતી જ નથી. અચ્છા, એટલે બેઝિકલી વર્ષી તપમાં એક્ટિવ રહેવું જોઈએ. એક્ટિવ રહેવું જોઈએ. ઓકે. પ્રિયલ દીદી, આપણે એમ થાય કે તપમાં ઊંચું નીચું થતું હોય તપસ્યા તો દાદાને જોઈને આપણને શક્તિ મળે, પણ તમારા કેસમાં શાયદ એ વસ્તુ પોસિબલ નથી. તો તમે એ કઈ રીતે ઓવરકમ કર્યું કે ક્રિયા પણ બધી કરવાની, તપ પણ પરિપૂર્ણ કર્યું અને છતાં આટલા પોઝિટિવ એટીટ્યુડથી તમે આગળ વધ્યા? સૌથી પહેલાં તો મારું ધીરે ધીરે વિઝન ગયું છે. મેં ગોડીજી દાદાને જોયા છે, એટલે છબી એમની મનમાં છે મારી કે ના, મારે કંઈ બી એમ થાય કે અંદરથી મને એમ લાગે કોઈ દિવસ શાતા કમ છે તો હું છબી યાદ કરું દાદાની. અને એના સિવાય જ્યારે અમે નાણની ક્રિયા કરેલી ને ત્યારે સાહેબજીને મેં પ્રશ્ન કર્યો કે સાહેબજી, મારું વિઝન તો આટલું ઓછું છે, હું સાથે અને ક્રિયા હું નહીં કરી શકું. તો સાહેબજી કીધું તું ખાલી ચોખા મૂકશે ને તો બી તારી ક્રિયા આવી ગઈ. એ છતાં મારા જ ફ્લોર પર એક કલ્યાણ મિત્ર રહે છે, જુલીબેન કરીને. તો એમને મેં પૂછ્યું તો એ કે મારી દેવ ડોટરને એની ટાઈમ તમારે કંઈ પણ જરૂર હોય ક્રિયા માટે, શું પૂજા માટે, એના સિવાય વૈષ્ણા માટે, અત્યાર સુધી મારી જોડે ને જોડે છે બધી જ વસ્તુમાં. એટલે મને એમનો બહુ સરસ સપોર્ટ, ગોડીજી દાદાની કૃપા, બધી રીતે મારું સરસ હવે પૂર્ણાહુતિ પર છે. જુલીબેનની ખૂબ ખૂબ અનુભવતા. નારંગી આંટી, જનરલી બધા તપ કરતા હોય છે પણ ક્રિયાનું મહત્વ કશે ઓછું પડી જાય છે અથવા લોકો ક્રિયાને એટલું મહત્વ નથી આપતા. તો તમારા મતે ક્રિયાનું મહત્વ શું છે? ક્રિયાનું મહત્વ તો ઘણું બધું છે. એ ક્રિયા આપણે દાદાથી સંપર્કમાં રાખે છે, જોડીને રાખે છે. ને ક્રિયાથી આપણે આત્માને પણ જોડી રાખે છે. આત્મા ઉપરથી જે કર્મો લાગેલા છે એ કર્મોને તોડવા માટે ક્રિયાનું બહુ મહત્વ છે. અચ્છા, એટલે દાદા સાથેનું જોડાણ એ ક્રિયા છે. દાદા સાથેનું જોડાણ એ ક્રિયા છે. ક્રિયાનું બહુ જ મહત્વ છે. અને અંકલ, તમે તો બધાને ડિફાઈ કર્યું છે કે એજ ઇઝ જસ્ટ અ નંબર. તો લોકો ઉંમર વધે એટલે એમ કરે કે હવે તો મારી ઉંમર થઈ ગઈ તો શાયદ મારે થોડુંક ઓછી ભાગદોડ કરવી જોઈએ અથવા મારે અમુક વસ્તુ તપ ન કરવું જોઈએ. તો શું તમે એ વાત માનો છો કે એ ખાલી? બિલકુલ નહીં. કારણ કે તપ કરવાથી શરીર કંટ્રોલમાં રહે છે. તમે એકદમ એક્ટિવ રહો, કોઈ પણ જાતની તમને ચાલવામાં કે કોઈ પણ જાતની તકલીફ ન પડે. અને હું તો તમને એક વાત વધુ કહું કે જ્યારે મેં તપ ચાલુ કર્યું ને ત્યારે ઘૂંટણાની પ્રોબ્લેમ હતી, એડીની પ્રોબ્લેમ હતી, પણ તપ ચાલુ તપની અંદર એ ક્યાં ગઈ એ મને નથી ખબર પડી. અત્યારે એકદમ ફિટ છું અને કોઈ પણ જાતની તકલીફ નથી.
તો આજના આપણા એપિસોડ 4 બહુ સ્પેશિયલ હતો કેમ કે એ આપણા રેગ્યુલર જે મેથોલોજી છે એને તોડે છે કે એજ ઇઝ જસ્ટ અ નંબર અને કોઈ બી ચેલેન્જીસ હોય અગર વિલ પાવર તમારો સ્ટ્રોંગ હોય તો યુ કેન ઓવરકમ ધેટ. તો આવી જ મીઠી મીઠી વાતો સાથે વીલ બી બેક. પ્રણામ. પ્રણામ. પ્રણામ.